વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે ચુંબકત્વ અને દ્રવ્ય શીખી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં જેડબલઈ નીટમાં લેક્ચર નંબર 2 માં આજે આપણે જોવાના છીએ કે ગજિયા ચુંબકને આપણે સમાંતર અને લંબ ટુકડા કરીએ તો એની ડાયપોલ મોમેન્ટ બરાબર છે કેટલી થાય અને એનું ધ્રુવમાન કેટલું થશે. આ ઉપરાંત ચુંબકને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તેના પર ટોર્ક લાગે બરાબર છે. આ ઉપરાંત એની સ્થિતિ ઉર્જા પણ છે. તો આવી જુદી જુદી આજે ઘણી બધી અગત્યની થિયરીઓ આપણે જોવાના છે. તો ચાલો ફટાફટ આપણે આપણા આગળના ચેપ્ટર જે છે એની અંદરના પોઈન્ટમાં જઈએ. પહેલો એ પૂછે કે જેની ડાયપોલ મોમેન્ટ m હોય એવા ચુંબકને લંબ અને સમાંતર બે ટુકડા કરવાના છે મિત્રો. ઓકે, તો શું ફેરફાર થશે? આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોઈ ગયા છે જરાક યાદ કરશો. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોઈ ગયા છે મિત્રો એ જરાક હિન્ટ તમને આપી દઈએ છે કે ગજ્વા ચુંબક આપણી પાસે હોય. ઓકે, તો એમાં s અને n બે ધ્રુવ હતા તો એની ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ આપણે લખી ગયા છે. બોલો, ડાયપોલ મોમેન્ટ m એની લંબાઈ 2l p. ઓકે, p એટલે ધ્રુવમાન. આ આપણી ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ હતું. અને ગજ્યો ચુંબક અને સોલેનોઇડ બે સરખા છે. ઓકે, તો આપણે સોલેનોઇડ ની થિયરીમાં પણ મેળવી ગયા છે. સોલેનોઇડ ની ડાયપોલ મોમેન્ટ જે છે આ બાર મેગ્નેટ ની છે. સોલેનોઇડ ની ડાયપોલ મોમેન્ટ નેક્સ્ટ આપણે લખી ગયા n આટામાંથી પસાર થતો પ્રવાહ * a. ઓકે, તેનું ધ્રુવમાન કેટલું થશે સોલેનોઇડ નું? તો સોલેનોઇડ નું ધ્રુવમાન જે છે એ સોલેનોઇડ ની ડાયપોલ મોમેન્ટ છેદમાં 2l આવું આપણે લખી ગયા છે. લાસ્ટ લેક્ચરમાં જોશો તો સોલેનોઇડ ની ડાયપોલ મોમેન્ટ NIA છેદમાં 2l. તો n/2l એટલે આપણે ત્યાં લખી ગયા છે સ્મોલ NIA. આ ધ્રુવમાન અને આપણી ડાયપોલ મોમેન્ટ આ બંને ઇક્વેશન ઉપરથી આપણે સોલેનોઇડ ને લંબ અને સમાંતર ટુકડા કરીએ તો કઈ કઈ રીતે આપણે ડાયપોલ મોમેન્ટ બદલાય છે જોતા જઈએ. સમજો કે આપણી પાસે ગજ્યો ચુંબક છે મિત્રો. ઓકે, અને સમાંતર ટુકડા કરવામાં આવે છે. ઓકે, આ ગજ્યા ચુંબકની લંબાઈ 2l લખેલી છે એટલે એને સમાંતર ટુકડા કરવામાં આવે. ઓકે, તો અહીંયા સાઈડમાં એક બોક્સ દોરું છું સમજવા માટે. તમે જોતા જશો કે જો આને સાઈડમાંથી ટુકડા કરીએ તો આનું ક્ષેત્રફળ જે દેખાય છે ને એરિયા. ઓકે, આ જે સમજો ગજ્યો ચુંબક છે અહીંયાથી એને વચ્ચેથી કટિંગ કરીએ તો આ જે એરિયા તમને દેખાય છે કેટલો થઈ જશે? હાફ. એટલે એરિયા જે છે અડધો થઈ જશે. રેડી? લંબાઈ કેવી રહે છે? સમાન. તો જ્યારે સમાંતર ટુકડા કરવામાં આવે, કેવા ટુકડા કરીશું મિત્રો? સમાંતર. સમાંતર ટુકડા કરવામાં આવે ત્યારે અહીંયા લખી દઉં છું લંબાઈ કેવી રહે છે? લંબાઈ સમાન રહે છે. ઓકે, એનું ક્ષેત્રફળ છે કેવું થઈ જાય છે? જોઈશો ક્ષેત્રફળ છે અડધું થઈ જાય છે. ઓકે, તો સોલેનોઇડ એ ગજ્યો ચુંબક છે તો ધ્રુવમાન છે, ધ્રુવમાન કેટલું થશે? તો અહીં આપણે લખીએ છીએ p NIA. આ જૂનું ધ્રુવમાન છે, પહેલા ગજ્યા ચુંબક હતું. n એટલે એની એકમ લંબાઈમાં જે આંટાઓ હોય મિત્રો એ સરખા જ રહેશે. એમાંથી પસાર થતો પ્રવાહ પણ અચળ રહેશે, પણ એનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું છે? અડધું. તો નવું ધ્રુવમાન જો આપણે મેળવીએ તો ખાસ ધ્યાન રાખજો NI એનું ક્ષેત્રફળ અડધું થઈ ગયું છે a/2. જ્યાં NIA એટલે એનું જૂનું ધ્રુવમાન છે એટલે યાદ રાખશો ધ્રુવમાન જે છે એ જો સમાંતર ટુકડા કરવામાં આવે તો ધ્રુવમાન છે એ અડધું થઈ જશે. ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે, ખાસ ધ્યાન રાખો. અને હવે આપણે એની ડાયપોલ મોમેન્ટ મેળવીએ છીએ. આ સમીકરણ આપણે નેક્સ્ટ લખી ગયા છીએ એના પરથી આપણે મેળવીએ છીએ. ઓકે, ડાયપોલ મોમેન્ટ તમે જોશો આની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો કે ડાયપોલ મોમેન્ટ m = 2l * p. નવી ડાયપોલ મોમેન્ટ મેળવી છે એની લંબાઈ તો સરખી છે મિત્રો ટુકડા કર્યા પછી, પણ એનું ધ્રુવમાન છે કેટલું થઈ ગયું છે? અડધું. અહીં લખીએ છીએ p/2. ઓકે, તો 2lp = નવી ડાયપોલ મોમેન્ટ લખાય તો m/2. મિત્રો એની ડાયપોલ મોમેન્ટ જે છે એ કેટલી થઈ જશે? અડધી થઈ જાય. એટલે ખાસ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ન સમજાણું હોય તો એકવાર ફરીથી થોડુંક રિપીટ કરશો. સમાંતર ટુકડા કરવામાં એટલે લંબાઈ સરખી રહે છે, ક્ષેત્રફળ એનું કેવું થાય છે? અડધું. અહીં જોશો સાઈડમાં આકૃતિ દોરી છે એનું ક્ષેત્રફળ કેવું થઈ જાય? અડધું થઈ જશે. ઓકે, ધ્રુવમાનનું સમીકરણ આપણે પહેલા લેક્ચરમાં શીખી ગયા છે. શાંતિથી એ લેક્ચર જે પણ ચાલે છે ને બુકમાં ઉતારતા જશો. p = NIA.
તો નવું ધ્રુવમાન કેટલું થશે મિત્રો? તો કે નવું ધ્રુવમાન છે એમાં એરિયા અડધો થઈ જશે. n એટલે એકમ લંબાઈમાં આંટાઓની સંખ્યા, જે તો હંમેશા સરખી રહે છે. આ સોલેનોઇડ હોય, સોલેનોઇડ કે ગજ્જો ચુંબક, એની એકમ લંબાઈમાં તમે જોશો આંટાઓની સંખ્યા કેવી હોય છે? એક સરખી હોય છે. રેડી? અને પસાર થતો પ્રવાહ પણ કેવો છે? સરખો. ઓકે, નાઉ આપણે અહીંયા મૂકીએ છીએ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય છે, એટલે કે ડાયપોલ મોમેન્ટ m. તો આ ગજ્યા ચુંબકની ડાયપોલ મોમેન્ટ 2Lp છે. ધ્રુવમાન અડધું થઈ જાય તો ડાયપોલ મોમેન્ટ અડધી થશે. ઓકે, હવે બીજું, લંબ ટુકડા જો આપણે કરી દઈએ તો શું થશે? જો ખાસ ધ્યાન આપજો. લંબ ટુકડા એટલે સમજો કે આ ગજ્યો ચુંબક છે, જેને લંબ એટલે આ રીતે ટુકડા થશે, તો એની લંબાઈ જે છે 2L એ અડધી થશે. એનું ક્ષેત્રફળ જોશો, અને ઉપરથી આ રીતે લંબ ટુકડા કરશો તો ક્ષેત્રફળ એટલે તો આ એરિયા છે, ક્ષેત્રફળ સરખો રહે છે. સમાંતર ટુકડા કરો તો આના બે ભાગ થાય, પણ આને લંબ ટુકડા અહીંયાથી પાડશો તો આ ભાગ અને આ ભાગનું ક્ષેત્રફળ, એરિયા જે છે ક્રોસ સેક્શન સરખો રહે છે. એરિયા બદલાતો નથી એટલે અહીં લખું છું કે લંબાઈ છે એની કેટલી થઈ જાય છે મિત્રો? લંબાઈ છે અડધી થાય છે. ઓકે, પણ એનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ કેવું રહે છે? તો કે ક્ષેત્રફળ છે સમાન રહે છે. કેવું રહે છે? સમાન એનું ક્ષેત્રફળ છે. રાઈટ? તો અહીંયા ખાસ જો એનું ક્ષેત્રફળ સમાન રહે છે, લંબાઈની અડધી થઈ જાય છે. હવે આપણે ધ્રુવમાન ગોતીએ. ધ્રુવમાનનું સમીકરણ હું તો મિત્રો ધ્રુવમાન P NIA, આ જૂનું ધ્રુવમાન છે. ક્ષેત્રફળ એટલું જ રહે છે. તો નવું ધ્રુવમાન છે એમાં એકમ લંબાઈમાં સેમ હોય, આ સેમ હોય, તો નવું ધ્રુવમાન છે જૂના ધ્રુવમાન જેટલું જ, એટલે બદલાશે નહીં. ડાયપોલ મોમેન્ટ આપણે ચેક કરીએ તો ડાયપોલ મોમેન્ટ નું ઇક્વેશન આપણું છે m 2Lp. p બદલાતું નથી પણ લંબાઈ કેટલી થઈ જાય છે? અડધી. તો લંબાઈ છે, નવી ડાયપોલ મોમેન્ટ આપણે મેળવી છે, તો એની લંબાઈ છે અડધી થઈ જાય છે. અહીં જોશો લંબાઈ અડધી થઈ ગઈ. 2L હતી એની અડધી ઇન્ટુ p. 2Lp એટલે તો જૂની ડાયપોલ મોમેન્ટ લખાય એટલે m/2. આ કેના જોશો તમે? m 2Lp. નાઉ ટુકડા કર્યા પછીની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો કે 2L ભાગ્યા 2. લંબાઈ અડધી થઈ ગઈ. p તો એમ જ રહેશે કારણ કે p ધ્રુવમાન બદલાતું નથી. તો 2Lp એટલે જૂની ડાયપોલ મોમેન્ટ લખીએ m/2, એટલે ડાયપોલ મોમેન્ટ નવી જે છે એ અડધી થઈ ગઈ. ઓકે, તો ખાસ સમાંતર ટુકડા કરીએ એટલે ધ્રુવમાન પણ અડધું થશે અને ડાયપોલ મોમેન્ટ પણ અડધી થશે. લંબ ટુકડા કરશો તો ધ્રુવમાન બદલાશે નહીં પણ ડાયપોલ મોમેન્ટ અડધી થશે. આ ટૂંકમાં તમે લખો હોય તો લખી શકો છો. બહુ સહેલા મુદ્દાઓ છે. ત્યારબાદ આપણે થોડાક MCQ આપેલા છે ને આપણે સોલ્વ કરીએ અને કઈ રીતે ડાયપોલ મોમેન્ટ ગણતરી થાય એ જોતા જઈએ. ચાલો, આપણે જે ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ મેળવ્યા છે m 2Lp, હા કે ના? તો અહીંયા આપણને પૂછે કે L લંબાઈનો તાર છે, બરાબર છે? સમજો કે આ જે છે એ કોઈ તાર છે જેની લંબાઈ આપણને આપી છે L અને જેની ડાયપોલ મોમેન્ટ છે m. ઓકે, તેની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે મિત્રો? m L * p થશે. ચાલો, તો આવો એક તાર આપેલો છે જેની ડાયપોલ મોમેન્ટ m હોય. આ તારને નીચે પ્રમાણે આકૃતિઓમાં વાળવામાં આવે છે. ચાલો, કોઈ કેમુક MCQ આપેલા હોય કે કોઈ તાર છે એને નીચેની આકૃતિ તરીકે કોઈ વાળવામાં, બેન્ડ વાળવામાં આવે તો એની નવી ડાયપોલ મોમેન્ટ એટલે કે એની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે આપણે મેળવવાની છે. ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે. પહેલી આકૃતિને જુઓ તો એની ડાયપોલ મોમેન્ટ નવી મેળવી છે, તેની નવી લંબાઈ કેટલી થશે? નવી લંબાઈ એટલે મિત્રો આ જે છે એ લંબાઈ કેટલી થશે? આ લંબાઈ. ઓકે, તો આ કર્ણ થશે, આનો વર્ગ અને આનો વર્ગનું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવશે L નો વર્ગ છેદમાં 4. ઓકે, અહીંયા આપણને જે પહેલી આકૃતિ છે તો એની નવી લંબાઈ જે છે કેટલી મળશે? તો કે નવી લંબાઈ મળશે L²/4 પ્લસ L²/4. આ થશે 2L²/4 એટલે વર્ગમૂળમાં થશે L²/2 અને વર્ગમૂળ કાઢો એટલે L/√2. નવી લંબાઈ આ જે છે મિત્રો થશે L/√2. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ નું નવું સમીકરણ થશે m L * p. ત્યાંની નવી લંબાઈ કેટલી છે? નવી લંબાઈ એની છે આપણે મૂકી દઈએ, નવી લંબાઈ એની મળી L/√2 અને ધ્રુવમાન p તો સરખું છે. L * p એટલે એને જૂની ડાયપોલ લખીએ છે m/√2. આ આપણને આજે
L આકારે અથવા તો L/2 લંબાઈમાં જે તાર બેન્ડ વાળેલો છે એની ડાયપોલ મોમેન્ટ આપણને મળી જાય, એટલે કે ચુંબકીય ચાક માત્રા. ઓકે, અહીંયા જે આકૃતિ આપી છે આ રીતે L/2 ને 60 ના ખૂણે તારને વાળેલો છે. મિત્રો આ L/2 હોય તો આ જે નીચેના બે છેડા છે એની લંબાઈ કેટલી છે? આ લંબાઈ તો આ 60 નો ખૂણો હોય તો આ બે બાજુ સરખી હોય તો ઓલવેઝ આ જે બાજુ છે લંબાઈ L/2 થશે, એટલે નવી લંબાઈ L/2 થશે. તો બી આકૃતિમાં નવી ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ નવી લંબાઈ ઇન્ટુ ધ્રુવમાન, બે પોઈન્ટ વચ્ચેનું અંતર L/2 ઇન્ટુ P. LP એટલે આપણી જૂની L તારની ડાયપોલ મોમેન્ટ છે, એટલે M/2. આ બીજી આકૃતિનું સોલ્યુશન. રેડી? હવે ત્રીજી આકૃતિને ધ્યાનથી જો તો ત્રીજી આકૃતિમાં ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો ડાયપોલ મોમેન્ટ છે આ બે પોઈન્ટ અને આ L આકારમાં આ રીતે બેન્ડ વાળેલો છે. રાઈટ? તો આ બે છેડા છે એની વચ્ચેનું અંતર r હોય તો r હોય. તો C આકૃતિમાં આપણે કેલ્ક્યુલેશનમાં ખાસ જોઈશું તો કે નવી ડાયપોલ મોમેન્ટ છે એની નવી લંબાઈ ઇન્ટુ p થાય. આ બે છેડા વચ્ચેની લંબાઈ એટલે r એટલે 2r ઇન્ટુ p થશે મિત્રો. આ r અને r એટલે બે છેડા વચ્ચેનું અંતર 2r થશે. ઓકે, અહીંયાથી આપણે r કાઢવો હોય તો આ અર્ધચાપ છે. અર્ધચાપ એટલે તમને ખ્યાલ છે આની લંબાઈ કેટલી થશે? L = આ ચાપ છે, ચાપની લંબાઈ થશે અડધી છે એટલે પાઈ r થશે. અહીંયા r બરાબર L ના છેદમાં પાઈ એ કિંમત મૂકી દઈએ 2 L ના છેદમાં પાઈ ઇન્ટુ p. L ઇન્ટુ p એટલે ડાયપોલ મોમેન્ટ લખાય તો 2 m ના છેદમાં પાઈ. આ આપણને અર્ધવર્તુળાકાર ચાપ સ્વરૂપે જો આપેલી આકૃતિને બેન્ડ વાળીએ તો એની ડાયપોલ મોમેન્ટ થશે. ઓકે, એટલે કોઈ પણ આકૃતિઓની ડાયપોલ મોમેન્ટ આપણને પૂછે મેળવવાનું તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરીને મેળવીએ છીએ, જે તમે ખાસ ધ્યાનમાં રાખશો. ચાલો આપણે જે આગળના MCQ જે મેળવા છે એમાં સહેજ એવો આપણે ફેરફાર કરીએ. આપણને કોઈ તાર જે છે એને આ રીતે બેન્ડ વાળેલો છે. તમે જુઓ છો આકૃતિમાં ક્લોઝ લૂપ છે, બંધ લૂપ દેખાય છે મિત્રો. તો આ બંધ લૂપ હોય તો આપણને ખ્યાલ છે ને ડાયપોલ મોમેન્ટનું એટલે કે ચુંબકીય ચાક માત્રાનું સમીકરણ શું છે? તો બંધ લૂપની અંદર ડાયપોલ મોમેન્ટનું સમીકરણ છે m = NI એ લખાય મિત્રો. હા કે ના? ઓકે, બંધ લૂપનું ડાયપોલ મોમેન્ટનું સમીકરણ છે m = NI. તો આ જે તાર તમને દેખાય છે એ તારનું એ બાજુ આપેલી છે, દરેક બાજુ a હોય. ઓકે, L લંબાઈના તારના આ રીતે તમે a બાજુના ટ્રાયેંગલ એટલે ત્રિકોણની અંદર તમે એને બેન્ડ વાળશો તેની નવી ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો આપણે એનો એરિયા ફાઇન્ડ કરવો છે મિત્રો. આનો એરિયા કેટલો થશે? તો ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણનો એરિયા આપણે ફાઇન્ડ કરવો હોય તો આપણને ખ્યાલ છે ત્રિકોણનો એરિયા જે છે એ આપણે લખીએ છીએ 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે આપણે ઊંચાઈ લખીએ છીએ, ઊંચાઈ છે એને આપણે h કહીએ છીએ. ઓકે મિત્રો, મારે આ ઊંચાઈ h છે મેળવવી છે તો 1/2 ગુણ્યા a લખાય. અને ઊંચાઈ મેળવવી હોય તો આ 60 નો ખૂણો થાય, સામેની બાજુને કર્ણ લખું તો લખી શકો છો sin 60 = સામેની બાજુ છેદમાં કર્ણ. તો h = a. sin 60 ની કિંમત √3/2. આ કિંમત અહીં મૂકી દઉં એટલે a √3/2 થશે. ઓકે, તો મને આપેલા ત્રિકોણનો છે એરિયા મળી જશે. એરિયા કેટલો થશે? √3 2 ગુણ્યા 2 એટલે 4 * a². જ્યારે જરૂર પડે ત્યારે ત્રિકોણનો એરિયા હંમેશા આટલો થશે, એ આપણે લઈ લેવાનું છે. ઓકે, આ કિંમત જે છે એ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ એટલે આ ત્રિકોણની ડાયપોલ મોમેન્ટ m બરાબર આંટાની સંખ્યા 1 એમાંથી પસાર થતો પ્રવાહ I, ક્ષેત્રફળ એનું છે √3/4 a². આમ તો આન્સર આવી ગયો, પણ જો a છે એની જગ્યાએ લંબાઈના સ્વરૂપમાં આપણે આન્સર લાવવો હોય તો લંબાઈ છે કેટલી છે અહીંયા તમે જોશો L = a એટલે 3a લખીએ તો a = L/3 મુકાય. અહીં તમે લખી શકો છો I/4 √3 a નો વર્ગ એટલે L નો વર્ગ છેદમાં 3 નો વર્ગ 9. ઓકે, તો આપણો જવાબ થશે IL²√3/9 તમે આને છૂટું પાડીને લખવું હોય તો પણ તમે લખી શકો છો. આપણો આન્સર થશે. ઓકે, ત્રિકોણ જે છે એની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? નાવ બીજા આકૃતિ તમને પૂછી છે. ઓકે, આ L લંબાઈના તારને a બાજુના ચોરસમાં તમે ફેરવી નાખશો.
ઓકે, જેની દરેક બાજુ a હોય એવી બાજુની અંદર તમે એને ફેરવશો તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો આનો એરિયા આપણે ફાઇન્ડ કરી લઈએ. ઓકે, એરિયા કેટલો થશે મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે a² થશે આનો એરિયા. તો આપણે ડાયપોલ મોમેન્ટમાં ડાયરેક્ટ કિંમત મૂકીએ i * a². a એટલે કેટલો થશે? અહીંયા લંબાઈ છે a 4 વાર છે તો અહીં મૂકીએ 4a. તો a = l/4 થશે. અહીં મૂકીએ i l²/4, 4 નો વર્ગ 16 આપણી નવી ડાયપોલ મોમેન્ટ થશે. આપેલા ચોરસ આકૃતિ જે છે એની નવી ડાયપોલ મોમેન્ટ. ઓકે, ત્યારબાદ આપણે ષટકોણ એક દોરીએ છે જે બંધ આકૃતિ છે. આ બધી જ આકૃતિઓ તમે ડ્રો કરવો હોય, શીખવું હોય તો તમે શીખી શકો છો. સમજો કે આપણી પાસે ષટકોણ આપેલી છે. ત્રીજી આકૃતિ લઈએ છે મિત્રો. આ આપણી પાસે ષટકોણ છે. રેડી? તો આમાં સમજો કે આ એક કરંટ પાસ થઈ રહ્યો છે અને એ બાજુની અંદર આપણે એને બેન્ડ કરીએ છીએ આ તારને. તો આનો એરિયા કેટલો થશે? તો કે આની અંદર તમે જોશો તો એક ત્રિકોણ એવા 6 ત્રિકોણ બને છે. 1 2 3 4 5 ને 6, 4 5 6, 6 ત્રિકોણ બને. એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હમણાં જ શીખી ગયા છે. કેટલું છે? √3/4 a². આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો 6 ત્રિકોણનું ગુણાકાર કરી દો એટલે કુલ ક્ષેત્રફળ થઈ ગયું. ઓકે, ડાયપોલ મોમેન્ટ મેળવી છે એટલે i * a. એટલે આપણી પાસે 6 i 6√3a²/4 આવું લખાય. લંબાઈ કેટલી થશે? તો કે આમાં લંબાઈ 1 2 3 4 5 6 છે એટલે આપણે લખીએ 6 * a. આ ની ટોટલ આપણી લંબાઈ છે. a ની જગ્યાએ કિંમત મૂકે એટલે l² તો અહીંયા થશે m' = i ગુણ્યા 6√3/4. a નો વર્ગ એટલે અહીંયા કરું તો l નો સ્ક્વેર ભાગ્યા 36 થશે. 6 36 નીચે જશે, છેદ ઉડાડીએ તો અહીં 6 4 24 થશે એટલે il²√3 અહીંયા થશે 6 6 ચોક 24 અને નીચે થશે 24. આ ષટકોણની ડાયપોલ મોમેન્ટ છે. બહુ સહેલું છે મિત્રો. પહેલા તો ષટકોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ. ક્ષેત્રફળ છે એક ત્રિકોણનું એવા 6 ત્રિકોણ આમાં બને છે અને ડાયપોલ મોમેન્ટ મૂકે. એની લંબાઈ કેટલી છે? તો એ જેટલો સરવાળો છે 6a ની લંબાઈ થશે. આવશે? હવે સમજો કે બંધ આકૃતિ છે એટલે કોણ વર્તુળ છે તો એની આપણે ડાયપોલ મોમેન્ટ મેળવી લઈએ. એટલે ચોથા નંબરની આકૃતિ જે છે એ ટાઈપની તમને પૂછે બંધ આકૃતિ તો કઈ રીતે તમારે સોલ્વ કરવાની છે જોશો. કે આ સમજો a ત્રિજ્યાના વર્તુળમાં ફેરવી દઈએ તો એની ડાયપોલ મોમેન્ટ થશે i. આનું ક્ષેત્રફળ થશે સમજો r લઈએ તો એનું ક્ષેત્રફળ થશે πr². ઓકે, હવે એની લંબાઈ જે છે મિત્રો આપણે લખીએ છીએ 2πr. r ની જગ્યાએ કિંમત મૂકી દઈએ i π. r ની કિંમત મૂકે એટલે અહીંયા થશે l નો વર્ગ છેદમાં 4π² લખાય. 1π કેન્સલ થશે એટલે i l²/4π. આ આપણને સર્કલ જે છે એની ડાયપોલ મોમેન્ટ જે છે નવી એ તમને મળી જશે. રેડી? ત્યારબાદ આપણે ડાયપોલને એટલે કે ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો કેટલું ટોર્ક લાગે છે એનું સમીકરણ આપણે મેળવીએ. ઓકે મિત્રો, આપણી નેક્સ્ટ થિયરી છે બહુ સહેલી થિયરી છે. આપણે ઓલરેડી શીખી ગયા છે તો પણ આપણે જે નવા મુદ્દાઓ છે આમાં ઇન્વોલ્વ કરીને શીખતા છીએ કે ગજ્યા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તેના પર કેટલું ટોર્ક લાગે છે. તો ચાલો આપણે આમાં ગજ્યા ચુંબક મૂકીએ. સેમ વિદ્યુત ક્ષેત્ર છે ને જેવું છે કે આ આપણો ગજ્યો ચુંબક છે. રેડી? આ ગજ્યો ચુંબક છે એ ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ છે એના સાથે થીટા ખૂણે ગોઠવાયેલો છે. ઓકે, ગજ્યા ચુંબકની લંબાઈ જે છે એ મિત્રો કેટલી છે? તો કે આપણે અહીં લખીએ 2a લંબાઈ છે. ઓકે, આ n ધ્રુવ છે તો આ બાજુ s આવશે. આ s ધ્રુવ છે તો આ બાજુ ગજ્યા ચુંબકનો n ધ્રુવ આવશે. ઓકે, આ જેમ વિદ્યુત ભાર છે સેમ ટુ સેમ એના જેવું છે. આના પર બળ લાગે. ઓકે, વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગતું હતું? F = qb. ઓકે, q * e. તો ચુંબકીય ક્ષેત્રમાં કેટલું બળ લાગે? તો q છે એની જગ્યાએ ધ્રુવમાન p પોલ આવે અને એની જગ્યાએ b આવે. તો આના પર જે બળ લાગે છે મિત્રો એ પ્લસ બળ લાગે છે. એના નામ આપીએ છીએ p * b. આ બાજુ જે લાગે છે ને માઈનસ લખીએ છીએ -p * b. ઓકે, તો આ પ્લસ છે અને આ બાજુ માઈનસ છે. બે બળ સરખા છે
એટલે સમાન મૂલ્યના છે એટલે આના પર બે બળની અસર 0 થાય એટલે આને ટોર્ક લાગશે મિત્રો. શું લાગશે? ટોર્ક. તો ટોર્ક નું સમીકરણ આપણને ખ્યાલ છે કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર થશે. હા કે ના? ટોર્ક બરાબર બળ ગુણ્યા શું આપણે લખીએ છીએ? લંબ અંતર લખીએ છીએ. ઓકે. ના આમ તો ચુંબકની લંબાઈ 2l અથવા તો l લખો તો પણ ચાલે. બળ છે કેટલું લાગે છે મિત્રો? કોઈ બે માંથી એક બળનું મૂલ્ય p * b. ઓકે. લંબ અંતર એટલે જે બે બળ લાગે છે એનું આ જે અંતર આપણે ડ્રો કરીએ છીએ આ અંતર અહીંયાથી લંબ અંતર કહેવાય. તો અહીંયા તમે થીટા ખૂણો વાપરશો તો સામેની બાજુને કર્ણ થશે. તો સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ 2l sin θ થશે. તો અહીંયા થશે 2l sin θ. નાઉ 2l into p બરાબર છે. 2l into p અને ડાયપોલ મોમેન્ટ આપણે m કહીએ છીએ. mb sin θ. હા કે ના? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b પણ લખી શકો છો. ઓકે. આ આપણા ટોર્કનું સમીકરણ છે. આપણે ઓલરેડી શીખી ગયા છીએ જો આપણી ડાયપોલ છે એ 0 ખૂણે અથવા 180 ના ખૂણે હોય તો sin 0 અને 180 ની કિંમત 0 થશે એટલે ટોર્ક જે છે એ 0 થશે. ઓકે. અને જો થીટા ખૂણો જે છે એ કેટલાનો હશે? 90 ડિગ્રી મૂકો અહીંયા તો sin 90 ની કિંમત 1 થશે એટલે ટોર્ક જે છે એ મહત્તમ લાગશે mb. ઓકે. તો ટોર્કના દાખલાઓ જે છે એ પણ તમે ખાસ ધ્યાન રાખીને સોલ્વ કરજો. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગજિયા ચુંબક ઉપર લાગતું ટોર્કનું સમીકરણ મેળવ્યું છે. પણ જો ગૂંચળું અથવા તો કોઈ લૂપ હોય, શું હોય? ગૂંચળું અથવા તો લૂપ હોય તો એના પર કેટલું ટોર્ક લાગશે? તો અહીંયા આપણે સેકન્ડ થિયરી છે આ ખાસ ધ્યાન રાખજો. ટોર્કનું આપણે લઈ ગયા બાદ અહીંયા આપણે લઈએ છીએ ગૂંચળું અથવા તો લૂપ પર ટોર્ક કેટલું હોય. સમજો કોઈ પ્રવાહધારિત લૂપ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ પસાર થાય છે. ઓકે. તો આ જે પ્રવાહધારિત લૂપ છે એનું ક્ષેત્રફળ આ સાઈડ થશે મિત્રો. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણે લખી ગયા છે mb sin θ અથવા તો m cross b. નાઉ m cross b પણ લખીશું. m ઇઝ ઇક્વલ ટુ જો એક પ્રવાહધારિત આંટો હોય તો nia cross b લખી શકો છો. આ ટોર્કનું સમીકરણ થઈ ગયું. ઓકે. પ્રવાહધારિત લૂપ હોય તો એરિયા બનાવેલો ખૂણો. ઓકે. ટોર્કની ડાયરેક્શન કઈ બાજુ લાગશે? તો કે પ્રવાહ જે છે આમ પસાર થતો હોય તો અંગૂઠો છે એ ડાયપોલ મોમેન્ટની એટલે કે m ની ડાયરેક્શન બતાવે છે. તો m થી b તરફ ક્રોસ મારો એટલે ટોર્ક અંદરની તરફ લાગે છે. આ ડાયરેક્શન તમે મેળવવું હોય તો મેળવી શકો છો. ઓકે. પ્રવાહની દિશામાં આંગળાને રાખો એટલે m છે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન બતાવે છે. તો આપણા જે સમીકરણો છે એના આધારિત આપણે આગળની થિયરીમાં જઈએ છીએ કે સમજો આ કોણીય અંતર ફરે છે એટલે એની આવૃત્તિ કેટલી છે? બરાબર છે. એનો આવર્તકાળ કેટલો છે? ઓલરેડી આપણે સમીકરણ મેળવી ગયા છે છતાં પણ આપણે એકવાર ફરીથી એ સમીકરણ અહીંયા તાજું કરાવીએ છીએ. આવર્તકાળનું સમીકરણ કેટલું છે મિત્રો? આમાં કોણીય સ્થાનાંતર કરે છે તો આવર્તકાળ કેટલો છે એનો? તો આ થિયરી આપણે મેળવીએ છીએ. ટોર્કનું સમીકરણ છે tau is equal to mb sin θ. ખૂણો ખૂબ નાનો હોય તો tau બરાબર mb θ લખાય. ખૂણો નાનો હોય ત્યાં. હવે સમક્ષિતિજ દિશામાંથી આપણે થોડુંક એના પર શું કરવું છે? કાર્ય કરવું છે. ઓકે. એની જે સમક્ષિતિજ દિશામાં સમજો આ ગજ્યો ચુંબક હોય તો એને થીટા ખૂણે સ્થાનાંતર કરવો છે. તો અહીંયા પર લખીએ છીએ સમક્ષિતિજ દિશામાંથી થીટા ખૂણે શું કરતા? સ્થાનાંતર કરતા મિત્રો. ઓકે. થીટા ખૂણે સ્થાનાંતર કરીએ તો આમાં પુનઃસ્થાપક ટોર્ક લાગે. પુનઃસ્થાપક ટોર્ક લાગે. જ્યાં ટોર્કના મૂલ્ય જેટલું જ હોય પરંતુ માઈનસ હોય. ટોર્ક એટલે આપણને ખબર છે ચાકગતિમાં તમે શીખી ગયા છો I into alpha is equal to minus mb theta લખાય. આલ્ફા નું સમીકરણ ખબર છે કોણીય પ્રવેગ એટલે સમયની સાપેક્ષે કોણીય સ્થાનાંતરનું બે વાર વિકલન. આ કે ના? આ છેદમાં જશે એટલે આપણું સમીકરણ થશે d square theta by dt square is equal to minus mb theta. ઓકે. જેને આપણે સરળ આવર્ત ગતિનું બીજું વિકલ સમીકરણ છે જેનું સમીકરણ છે d square theta by dt square is equal to minus omega square theta. આ બંનેને સરખાવવાના છે મિત્રો. જો આ બંનેને સરખાવીએ
તો આ જે ટોર્ક લાગે છે બરાબર છે એટલે કેટલું કોણીય સ્થાનાંતર થશે અને આવૃત્તિ કેટલી છે અને આવર્તકાળ કેટલો છે મળી જાય. આ બંનેને સરખાવો એટલે આપણે લખીએ છીએ mb = ઓમેગા સ્ક્વેર. થીટા નીકળી જશે ને બે બાજુથી માઈનસ નીકળી જાય તો ઓમેગા = વર્ગમૂળમાં mb. સોરી અહીંયાથી i છેદમાં જશે તો અહીંયા i છેદમાં આવશે અને અહીંયા i છેદમાં. ઓમેગા બરાબર 2πf લખાય તો f = 1/2π વર્ગમૂળમાં mb ના છેદમાં i. આ સમીકરણ ખાસ ધ્યાનમાં રાખજો. આવર્તકાળ પૂછે આવર્તકાળ તો મિત્રો આનું વ્યસ્ત થશે. આવર્તકાળ t = 2π વર્ગમૂળમાં i ના છેદમાં mb. આ બધા જ સમીકરણો તમે આપેલા ટોર્કના ઇક્વેશન ઉપરથી બનાવી અને ફટાફટ તમે સોલ્વ પણ કરી શકો છો. માઇન્ડમાં યાદ ન આવે તો તમે આ મેન સમીકરણ પણ તૈયાર કરી શકો, એના પરથી બનાવી શકો છો. રેડી? બહુ સહેલા સમીકરણ છે પણ થોડુંક ધ્યાન રાખી અને શીખવાનું છે કે જેથી તમે શીખી શકો છો. ઓકે, ટોર્કની જે પણ પોઈન્ટ મેળવી ગયા છે હવે એની સ્થિતિ ઊર્જા આવશે. તમે જે કાર્ય કરો છો એની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ થાય છે. રેડી? તો ચાલો આ પોઈન્ટ પછી આપણે લઈએ છીએ કે સ્થિતિ ઊર્જા કેટલી છે. ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની સ્થિતિ ઊર્જાનું સમીકરણ કેટલું થશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ સ્થિતિ ઊર્જા. નવો ટોપિક છે ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાની સ્થિતિ ઊર્જા કેટલી થશે. ઓકે, તો ચાલો સ્થિતિ ઊર્જા એટલે આપણને ખબર છે કાર્ય. તમે જે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે ટોર્ક અને સ્થાનાંતર કેટલું કરો છો ડેલ્ટા થીટા. ઓકે, આ જે તમે કાર્ય કરો છો એ એમાં ઊર્જા રૂપે સંગ્રહ થાય છે એટલે θ1 થી θ2 સુધી સ્થાનાંતર કરીએ તો કરેલું કાર્ય = ઊર્જા. θ1 થી ડાયપોલને θ2 ખૂણે લઈ જાઓ છો અને ટોર્કનું સમીકરણ હમણાં લખી ગયા છે mb sin θ * ડેલ્ટા થીટા થાય મિત્રો. mb બહાર કાઢી લઈએ છીએ તો ઊર્જા = m.b. sin θ * ડેલ્ટા થીટા નું સંકલન થાય છે શું થશે -cos θ. ઓકે, અપર લિમિટ છે θ2 અને θ1 મૂકી દે તો u = અપર લિમિટ આ મૂકી દેશો એટલે mb -cos θ2 નીચેની લિમિટ માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે cos θ1. આગળ પાછળ ફેરવી નાખશો એટલે u = mb cos θ1 - cos θ2. આ આપણી સ્થિતિ ઊર્જાનું સમીકરણ છે. રેડી? અથવા આ સમીકરણને આમ પણ લખી શકો છો u = -mb cos θ. ઓકે, થીટા ચેન્જ થતો જશે એ પ્રમાણે આપણે સ્થિતિ ઊર્જા છે બદલાતી જશે. સમજો કે તમને પૂછે કે ભાઈ સાહેબ થીટા ખૂણો છે કેટલો આપેલો છે કે થીટા છે 0 ખૂણો એટલે cos 0 ની કિંમત 1 થશે. u બરાબર મળશે -mb. આ જે છે લઘુત્તમ ઊર્જા છે. કેવી છે? લઘુત્તમ ઊર્જા. ઓકે, નાઉ થીટા બરાબર 180 મૂકીએ અથવા તો સોરી 90 નો કિંમત મૂકીએ cos 90 ની કિંમત 0 એટલે ઊર્જા 0 થશે. ઓકે, cos 180 ની કિંમત મૂકીએ તો cos 180 ની કિંમત કેટલી થશે મિત્રો? આ જરૂર નથી એટલે અહીંથી આપણે ઇરેઝ કરીએ છીએ. ઓકે, આ જોઈ લેશો થીટા બરાબર 0. આ પહેલી કન્ડિશન, આ બીજી. હવે થીટા બરાબર આપણે લઈએ 180. cos 180 ની કિંમત માઈનસ e = +mb મળે. તો આ જે છે મહત્તમ ઊર્જા બતાવે છે. ઓકે, તો આ જે સ્થિતિ ઊર્જાના ટોપિક છે એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખીને લખી લેશો અને એમસીક્યુ તમને પૂછે તો તમે ડાયરેક્ટ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. હજી આપણે આગળ જતા આજે આવર્તકાળનું હમણાં સમીકરણ મેળવ્યું તો એનો ઉપયોગ કરી અને બીજી થિયરીઓ પણ મેળવવાના છે. ત્યાં સુધી આટલું વ્યવસ્થિત લખી રિવિઝન કરજો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.